ગમે તે કરવું પડશે. આ ચોરીના ભોર છે ને રાતે જાગવામાં વધારે તકલીફો પડે છે. હું કરું ગમે તે કરી અને વિચાર આવ્યો છે ને નાવા તો એક કૂતરો લાવી દેવો પડશે. કૂતરો ગમે જેવું હોય ને રાતે અડધી રાતે ગમે તે નીકળ્યું હોય, કૂતરું નીકળ્યું હોય, માણસ નીકળ્યું હોય, ગમે તે નીકળ્યું હોય તો બહીન જગાડી તો દે કે. એટલે વિચાર તો આવ્યો છે. કૂતરો તો લાવવો જ છે. સાંજનો વિચાર હતો લાવજે મોડું થાય છે જતા હું અને ગમે ત્યાંથી કૂતરો તો લાવવો જ પડશે. વાત જોવી નહીં. એટલે વરવાજી બહાર જવું છે. કેમ બહાર? બહાર એટલે એમ તો જોતા નહીં. ચોરીઓ ગામમાં વધી જાય છે. હો રાખવાળું કોઈ નહીં. અત્યારે ઠંડીના બધા વઢી વઢીને હુઈ જાય છે અને ખબર ચોરી કરીને જતા રહે ચોર તો ખબર ઉપર ચોરીનું અને બહારનું શું લેવા દેવા? એટલે કૂતરો લાવું છું એક. કૂતરો? હા, ચોકી કરવા માટે. ચોકી કરવા જ કરતા ને હું ઘરમાં ઊંઘારી મેળવા નહીં લાવતો. હું સમજણ પડી. એટલે તે રાખ્યો છે? ના રાખ્યો નહીં. જવું છે ચક મળે તો લેતા હું. એવું એમ? હા વરવાજી જો હો કૂતરો વફાદારી કરે. આપણે તો હુઈ ગયો વઢીન ઠંડીના. કૂતરો હોય ને તો કોઈ આગો પાછો તો ફટલે આપણને જગાડી દે. હા એટલે કૂતરો લાવવો છે. ના હોય આબુ હોય તો હું આમ તારા પણ કોમ આવ્યો ને તું નીકળ્યો બાર મારે કશું કેવું નહીં. હમણાં હોજે મને ભેગો થાય છે. કોમ ઓહો કે વાંધો નહીં. અમે કેવું નહીં. તું તાર જીએ તારું પેલા કોમ પતાઈ જાય પછી હું હજુ ભેગો થયો તને. કશો વાંધો નહીં. ના હોય તો આવો બાર એક વખત હું આવું છું પાછો. કશો વાંધો નહીં હો. લેલો કોઈ હોય તો કહેતા જો. ના ના અમુક કોઈ કહેવાય હટ્ટા પગડે કશું કહેવાય ના. તું તારું કોમ પતાઈ જાય પછી ભેગો થવું હું. આબુ નહીં આમ હેઠળ મોટો મારી આવું તારા અમુક કોમ પંદરીસન. હા હેરો આવજો તાર હો. આવું છું પછી આવો. એ હા હાશ આ હવાલોનું બાણ ફાડું છું પણ ફાડતું નહીં. બોલો આ કોળીએ નીકળી જાય એવી થઈ જશે. અમે ના હોય તો પેલા એક હાથો મસ્ત લાવવો પડશે ને આ કોળી કમ્પ્લીટ બેહાડવી પડશે તાણે બાણ ફાડશે. હું કરવાનું બે બાણ ફાડે છો વસ્તી કરે વિચારશો નહીં. અરે વરવાભાઈ હું કરે આજે લાડવા બનાવવાનો વિચાર છે કે એટલે મેં કીધું ના હોય તો બાણ ફાડી દઉં. હા તે સ્પેશિયલ લાડવા બનાવવા બાણ ફાડવાનો. હા લાડવા બનાવવાના, દાળ બનાવવાની, ભાત ચરાવવાના. અરે કેટલું બનાવવાનું? ગોમમાં થાય છે બધી વાર રાખો છો. અરે ગામમાં જે થવું હોય થાય, જેને જે કરવું હોય કરે. આપણે કશું લેવા દેવા નહીં. આપણા ઘરની વાર રાખવાની. હું તો એમ કેવું છું ગોમમાં વસ્તી કૂતરા લાવો તમે ના હોય તો ગધેડા લાવો. અત્યારે ગોમમાં અલે એ શરમ વગરના કૂતરા શું કરવાના? અરે ગધેડા લાવી તો માટી ભરી લઈ જતા ફાવા. વાત કરી દે. કૂતરાના ઘણા ફાયદા છે મોણકાજી. કૂતરાનો શું ફાયદો લે? અરે રાતે ઊંઘ્યા હોય આપણે ઘેરી ઊંઘમાં હોય ને ચોર બોર આવે તો ફટલાને જગાડી દે. હા એ વાત સાચી કરી હો. આ ગફુરે રહ્યો ને કૂતરો લેવા જેવો તારો લાલા જોતો ઘેર. આમાં એક કૂતરા જેવો છે કૂતરાની જરૂર છે લે. આપણે એનો કૂતરો ના કહેવાય પણ એ લેવા જેવો કૂતરો હું જોતો કોમ હતું મારા તે નીકળ્યો લાલા ઘેર પૂછ્યો લે કે કૂતરો લેવા જવું છે. કૂતરો ને કરશો એ ઘરની ચોકી કરે કે મારો વર્ષો મહિને ખાવાના હોવાના આવું કૂતરો લાવવાનું શું આવે છે? આ ગોમો રખડે એકાદું બંધી નાખ્યું હતું હતો હવે. મેં એ જ વિચાર કર્યો કે નાવા આપણે કીધું નાનો કૂતરો લેવો ને મને પાર જ મોટો કરશું તો આપણે ચોકી કરશે રોય. હા એટલે બાજુના ગોમમાં જો કશો જો અમે એ સિવાય જોયે નક્કી નહીં થયું પણ મને કે કૂતરો લેવા જવું છું એમ કઈ નીકળ્યો છે. આમ જોયે ખબર નહીં. તો પછી આરો કૂતરો કોઈ જેવો તેવો નહીં લાવા. આરો કૂતરો લાવશે ને જર્મની લાવશે, કો તો જાપાની, કો તો લેબ્રાડોગ, અને એ તો કૂતરા સેવા હોય. આપણા કૂતરો તો કશું ના આવે. મનકાજી હવે કૂતરો આવ્યું? અરે ખાલી વંકરની દરવાજામાં બંધેલો હોય ને તોય તમે બીવો. એવા તો કૂતરા આવી રે અને કોઈ ઓછા પૈસા ના આવે. અરે 20,000 નો આવે, 25,000 નો આવે, 30,000 નો. જેવો કૂતરો લેવો ને એવો આવે. આપણે લાવશું આપડે તો નહીં જરૂર. અમે એને લાવે છે પેલા જોઈએ એનો શું કૂતરો લાવે છે પછી આપણે લાવીએ. કરી આમ કેવો નેકરો છે ભાવતક નહીં ભાવતો પછી આપણે આગળ વિચારીએ. એનો જર્મની લાવે ને તો મારા લેબ્રાડોગ લાવો. લેબ્રાડોગ તો આટલું ઊંચું આવે. એવું તાણે ગધેડા જેટલું ઊંચું હોય. આમાં જો મી તો જોયો ને પછી લાવે પછી જોઈએ કેવો કૂતરો છે. હા લાવશે તો ખરો કે કશું વાંધો નહીં. આજે લેવા જો નેકરો છે ઘેરથી. ઓહો તો પછી આપણે થોડી વાર લઈને જઈએ. ના હોય તો આપણે રોટલો કટકો લઈ જઈએ તો એને ખવડાવીએ ને તો આપણને ઓળખાણ પડે. હા વાત સાચી કરી. કશો વાંધો નહીં અમે લાંબા દે આપણે જોવા જઈએ. અરે વરવા ભાઈ ચિંતા કરશો ને. અને આ કૂતરો ને કોઈ જેવો તેવો ના હોય ખાલી ડૂચો ભરે ને તો હાથ તો ઇન્જેક્શન લેવા પડે. અને આપણે એના પાસે બેહીએ એને કોઈ ખવડાવીએ ને તો આપણે ઓળખાણ પડે તો આપણે ઓળખા. એક કામ કરીએ તમે કીધું રોટલો આપણે રોટલો લઈ જઈએ. હા રોટલો કે બિસ્કિટ કે એવું કોક લઈ જાય તો સારું પાછું. ઓળખા કા હા ઓળખાણ તો પાડવી જ પડશે. એ હાર કશું હતું. ઓહો જો કે ગફુરિયા કેવું વિચાર્યું છે.
કૂતરો લાવવાનો. અને વાત સાચી છે અમે ગામમાં પાછી ચોરીઓ ને એવું બધું થાય છે ને આખી રાત જાગવું પડાય એના કરતા કૂતરો તો જાગે કા. અરે ખાલી મોચાના પાયે બંધ્યો હોય ને તોય કોઈ ના આવી શકે. આમ તો ગફુરને વિચાર્યું સારું પેલા જોવા દે ગફુર કેવો કૂતરો લાવે છે પછી મારો વિચાર છે એક કૂતરો લાવવાનો. મારે એક કૂતરો તો લાવવો જ પડશે. મારે એવું છે ઘરની ચોકી કરે કે એવો એક કૂતરો લાવવો છે. પેલા ગફુરિયા લાવવા દે કેવો લાવે છે પછી જોવું અને પછી લાવું. એટલા ઘડી બાદ ફાડી દે છે એટલા ઘડી ગફુર આવી દે એટલે હોત ને જવું છે હમણાં. મારા વર્ષા જરૂર હોય ને એટલે એકય દેખાતો નહીં અને ના જરૂર હોય ને એટલે બધા એકા ચાલી રકેબીઓ પીવા આવે છે. આ 2 દાડાથી જરૂર છે મારા થોડું કોમ છે ને જવું છે બહાર. જો કોમ પટી જાય તો સારું પણ એકાદો મોડા સંગાતી હોય તો સારું પણ આમ એકય નહીં આવતા. અને ચા પીવાનું ખાવાનું હોય ને એટલે બધા હોય આવીને બેસી જાય છે પણ આમાં આવે કે ના આવે કોઈને ચા પાવો નહીં. જવું પડશે ઉતાવળ. ઓહો ગજબ કઈ ના છો તમે તો. કેમ ગજબ? આ કટકો રોટલો લઈને નીકળ્યા છો તો 2 રોટલા લઈને હાથમાં થતો એટલી તો તમારી સ્પીડ છે. હું તો પાડીને જ જોતો આમ ચક થઈ આ ગયો. ચમ નીકળે તમને ખબર નહીં? હા ગફૂર ખરો ને નવો કૂતરો લાવ્યો છે. એટલે ગફુરીયો કૂતરો લાવે માં આપણને કોઈ ફાયદો ખરો? આપણે ઘેરથી રોટલો લઈને નાઈ ખવડાવવા જવાનું ગફુરિયા નહીં. શંભુભાઈ એવું નહીં. પણ તમે લાવી દો કે કૂતરો એવું નહીં. તારે આ રોટલો લઈ ખાવાનું ખબર હે? મોણકો ભાઈ ફાંજો તો મોણકો ભાઈ કહેતા હતા કૂતરાનો રોટલો ખવડાવીએ ને તો આપણને વરખ તો થઈ જાય. પણ કૂતરો ખરો ને જેવો તેવો નહીં પાછો. જાપાની છે સ્પેનિશ છે. ઓવા આવો કૂતરો લાવ્યો છે અને પેડા કર બોધ્યો તો લાગે આટલા કટ્ટો આમ. અમે સોનો મોનો એના છોકરાને બિસ્કિટ પાલે લાવી આવતો ને આ હુકા નાટક કરવા બેઠો છે એટલી ખબર ના પડે વરવાજી. એટલે હું કેવું છું આ બધાની બુદ્ધિ ગોમ જઈ છે ગોમ જઈ છે. કોના કરતા એક ભેજ હાચવી હોત તોય હારું હતું. કલ્લો સાલ લાવ્યો તો બેટા શંભુભાઈ, કૂતરો તો હારો યાર. ઘરાઘર બોધ્યો હોય ને આપણે ઊંઘી જાવ ને ચોર આવે ને તો આપણે ફટલાઈને જગાડી દે. વરવાજી અત્યારે કૂતરાનો વિશ્વાસ ના રખાય. પાળેલું કૂતરું જ લાવું નાખે સમય આવે એટલે. કૂતરાની કોઈ જરૂર નહીં. રાતથી ધોકો લઈને ઊંઘો છો બત્તી લઈને ઊંઘો છો એક લગીર ખખડે એટલે ટપ લઈને બત્તી લઈને બહાર નીકળીએ. એ કૂતરાની શું જરૂર છે? ના ના શંભુજી, આના કૂતરા આપણા કૂતરા જેવા ના હોય. વિદેશી કૂતરો ખરો ને હોશિયાર હોય. અલ્યા વરવાજી આપણું કૂતરું કયો કે વિદેશી કૂતરું કયો? કૂતરું એ કૂતરું એને મોળસ કરીને કોઈ બોલાવે છે? એ વાત કૂતરું જ સાચી. કહેવાય એને. તમે ગમે તેટલું હાથો ને વરવાજી સમય આવે એટલે કોક દાડો કૂતરું આપણને જ લાવું નાખે. પણ જે રોટલો ખવડાવતા હોય કૂતરું જ કઈડી હું જાય. કેવું છું મન કબી કહેતા આ કૂતરો જોવા લાયક છે. મોય યાર આ રોટલો ખરો ને એને ખબર જ આપણો કોકદારો જીએ ને આપણો બહાના કે કર્યા ના બધો કર્યો ને તો હાથ હજી થઈ લેવા પડે. વરવાજી આ બધાની માન્યતા મગજમાં ખોટી છે. ઘેર કૂતરું રાખવાની જરૂર નહીં. આપણે રોજ 2 ટાઈમ કૂતરા રોટલો નાખવાની ફરજ છે પણ કૂતરું ઘેર ના રખાય. અત્યારે કોઈક મહેમાન પરણું આવે વળગી પડે. અત્યારે કોઈક હારા ભલા બોલાવા આવે આપણને અડધી રાતી કહેજો ગામમાં મીટિંગ છે અમુકનો મોમેરું કરવાનું સાથે બેઠા છે ભેગા થઈ બોલાવું છે. આવું બધું બોલાવા કોકનું કૂતરું કહેડે ને એ ના ચાલે વરવાજી અત્યારે. શંભુભાઈ, આ તો આવા વાળા બાળવાળો કૂતરો જોવા કે ચાલે એવું નહીં. તમે અત્યારે એક વખત દવા લેવી હારી પણ પેલો 7 વખત ઇન્જેક્શન લેવાનું વરવાજી બહુ કાઠું પડી જાય એટલે કૂતરું પૈસા પાડશો નહીં કોઈ. અને કૂતરું લાવશો નહીં. તમારે ખવડાવવું હોય પૂન કરવું હોય તો કરો. ના નહીં મારી એકના 2 રોટલા નાખો તમે તાર કૂતરાને. બરોબર પણ આપણે જોવા જવું પડશે કે લેટજો આપણે અંકાથી. અમે મારા જવું હતું બહાર ને પાછા તમે હોય આઈને ઊભા થઈ ના, ના, લેવડો, જાવ. જોવું તો પડશે જ. હા? ઉવ્વ. આ હેડજો હેડો ને ઓટો મારી નાખી દો મુએ. હા ગફુરના ઘેર જવું પડશે. એનો કૂતરો લઈને આવી ગયો છે. શાનનો વાત જોઈ તો મેં કીધું શાનો હોદ પડમ જવું ગફુરિયાના ઘેર. અમે જવું પડશે. કૂતરો સેવો લાવ્યો જોવો તો પડશે કા. આપણે લાંબા થાય કા અને ગફુરીઓ લાવે ને એક વખત કૂતરો તો એને ઓળખતા હોય ત્યો કારણે એટલે આપણે એક કૂતરો લાવી આલે કા. ના તો ગફુરિયાના ઘેર જવા દે સીધો. કૂતરો જોવો તો પડશે સેવો લાવ્યો છે ઓળખાણ તો પાડવી જ પડશે મારે. એટલું બધું રખડ્યો છે એટલું બધું લખડ્યો ને થાકી ગયો છું કંટાળી ગયો છું. સરસ મજાનો ચા મેલા ને એટલે પી લેવો છે. ઉતા કરજો. એક તો હવારે વહેલા ઉઠ્યો નીકળ્યો છું ને ત્યાં મગજ કોમ આપતું નહીં. ચા પીએ ને એટલે આ બધા અરે શું સવાર ભૂલા પડ્યા શંભુજી આવો બેહો. જતો તો બહાર હા વરવાજી આયા કે ગફુરના ઘેર જવું છે. મેં તો ગફુરના ઘેર જવું હોય 5 મિનિટ બગાડું બીજું તો શું કરું. મારા ઘેર કોઈ હા વરરાજી બોલો તમારે કોઈ કામ હતી હું આયા છે બોલો. એ વાત જવા દે. કૂતરો ચા બોધે કે જે રોટલો ખારો ને મને ગફુરિયા બહાના. વરવાજી કે ગફુરિયો કૂતરો લાવ્યો છે જબરજસ્ત. હા, ઓહો તે હું એક કીધું હેડ ને જોતો આવું છે એવું લાવ્યો છે. કૂતરાનો મને બહુ શોખ ને કૂતરાની વરવાજી મને એલર્જી. એનો રોટલો ખાવો હોય ને તો 2 કટકા નાખવાના. 1 કટકો ખાતો હોય. આ લઈને પણ તો ગેમ આવું નહીં છું. નાખવાનો કૂતરો. ચેમાં બોધે કે હું ખવરાઈ આવું. બતાવજે વરવાજી. વરરાજી તમે યાર છો
એટલે અમને બહાર ના કે પછી કોક દાડો આવીએ તો વરવાજી રોટલો બોટલો તો લાવવાની જરૂર હતી યાર. અલે ગફુરિયા કદી ને કદી એક દાડો તો ખવાવે દે વરવાજી રોટલો. હું ચાલે પેલા ઓળખોણ મારા પાડવાની છે રોટલા નહીં માર તો રોટલા વગર ઓળખોણ પડશે મારી વાત તો અલે આમ, એ મરકાજી હમણાં ધોતીએ ફાડી નાખશે રવા દો. કૂતરાનું કોમ એવું છે કૂતરા અંગાત કદી ગમત ના કરાય. અલે ગફુરિયા તારો પૈસા યાર આ તમામ બધાને કરે કે દોખા ગામમાં ફરી ફરી એ ગફુર કૂતરો લેવા ગયો છે. એ ગફૂર આ વરવાભાઈ ને કીધું તું ભાઈ તમને વાત તકતી નહીં યાર. મારે કૂતરો લેવા જાઉં છું હા. જર્મની લાયો લેબ્રા ડોગ લાયો કશિયો લાયો અલે નહીં લાયો યાર. એ ગફૂર અમાર લાવવાનો છે યાર એટલા કેટલા પૈસા લેતા અમાર રોટલાનું શું થશે સજો ગફુરિયા કૂતરું હું છે શંભુભાઈ મારી વાત તો અફરો યાર. રોટી લઈને જ જાઉં. એ તમે ભાઈ નાખજો યાર. ના ના કયડો આવે તો આલી કર્યો. એ શંભુભાઈ ખોટી બોટી ના લેવાય એ તો ડૂચો એક ભરે ને તો એઠા ના ખાવો પણ અને ડૂચો તો નહીં આપણને ગહરી ને અડો વાઘ જેવો હોય વાઘ જેવો અરે ડૂચો ભરવા આવે ને ખોટી મોટા આમ કરી અને આડી ગફુરિયા એ આપણે મેળવી નહીં. એ ગફૂર ચકન બનજો લે, ચકન લે, બન યાર લે, અરે કૂતરો નહીં લાયો. હાથી લાયો છું. એ શંભુભાઈ કૂતરો લે, લે, એ એ ગફૂર આવો આ બાજુ આવો. મારો વર્ષો વાને બકરું લાવવાનો હો હા અને પાછો કે હાથી હાથી લાવ્યો લાયો કૂતરો નહીં લાયો. આમ તો સારું કહેવાય કૂતરો લાવ્યો હોત ને તો ડૂચો આ બોલાવતો તમે વરવાજી બહુ જુઠ્ઠા હો બહુ શંભુભાઈ જુઠ્ઠા. મને અમારે કૂતરો કહેતો તો એમાં તમારે બહાર કીધું તું કૂતરો. આખા ગામમાં કૂતરાની વાત થઈ ગઈ પણ તું હાથી લાયો. જો શંભુભાઈ લેવા જતો કૂતરો હા. જેટલું એ ફર્યો હા? પણ ના મર્યો હા? તાને તો પછી ફરી ફરીને થાકીને ગામમાં આવ્યો હા પછી હાથી નજરમાં આવ્યો. હા? ભાઈ હાથી લીધો. અરે હે ગફૂર તો હાથી લાયો હાથી પર બેહીને ગમે એમ ફરા એ ગફૂર મને એક ગફુરિયા. દાડ માર ભાઈ બિહારજી હું હાથી પર એક દાડો મને બિહારજી. હું અને એક જ ઘોડા દાડો. ઘોડા પર બેઠેલો હું પણ કદી હાથી ઉપર નહીં બેઠો અગુડા, અગુડા. એ ગફૂર મને ગુમડા મેરામાં જવા આલજો વરવાજી ના લઈ જવાય એકલો ને આપણો પરબારો હાથી. શંભુભાઈ હાલ કૂતરો મેરો ના આવે એટલે કે આવે તમારે એટલે. હાથી લેતા આવજે બાપ. બ્યો, છો બ્યો. બધું. ગફૂર હાથી છો બંધ્યો તમે એ, જે- જો બોલો અરે બોધ્યો નહીં હું ખાલી બૂમ પાડ્યો ને એટલે હાથી બહાર આવી છે પટ્ટી મારી. નક્કી હાથી ભણાયેલો છે એ ગફૂર હાથીને હિન્દી ભણેલો છે ઇંગ્લિશ કે ગુજરાતી સંસ્કૃત સંસ્કૃત હા. એ શું આવે વરવાજી હા? સંસ્કૃત આ વળી નવું આવ્યું. એ તો એ જ છે ને આ ભણવાનું હતું પેલા વરવાજી. આવે તો ભણવાનું હાથી તો એવું જ ભણાવવાનું આવે સંસ્કૃત કેવી પેલું વરવાજી બીજી બધી વાત જવા દે મારા જવું છે બહાર થોડું કોમ છે તો ડોશી બુઓ પાડ છે હમણાં. એ ગફૂર કપડા હાથી લાવજે તારો ધોઈ નાખ્યા હાથી છે. શું બંધ્યો છે ઘરમાં છે. તો બચ્યું છે જોયું મારો બેહોન તમે યાર. એ કપૂર બીજું બધું તેલ લેવા જો મારી જમીન વેચી મારું પણ મારે હાથી લાવવો છે કેટલા પૈસા લેતા હાથીને કે બધા નહીં ભાઈ શાંતિ રાખો. અમે કોમમાં હેલ્પ કરો. અરે એકલા લાવી દીધું એટલે કે મજા નહીં હું તમારે એકલા હાથી રાખવાનો હું અમારો ઘોડો ગધેડો ફેરવવાનો છે વાત કરો છો તે. નહીં મારતા લે જો ત્યાં હાથી ખેતનું રખડું તાને હાથી આવે છે ઘેર તાને ઓહો બ્યો બોલાવો. એ કપૂર આવ્યો મને આલી દે તારા વીઘો જમીન જોવા ને તો હું આલી દઉં પણ હાથી મારા લઈ જવું અરે છે જો કઈ લાવ્યો છું હવારો નો જોજો વરવા ભાઈ આવ્યો પણ પેલા હારું. તમે જુઓ તો ખરા કેવો હાથી છે પછી હા. વિચારીએ ના હાથી તો મારા લેવાનો જ છે મારા ઉપર બે ફટ ફાવ ગોમો એ કશા કોમો ને ખેતી કામ કરે રે અને પછી એક ફેટો બંધી અને એક બંદૂક લાવી દો અને પછી હાથી પર બેહીને એવો ફર્યો એ હવા તો છે. ગફૂર તારા જોવાનું ભાડું આલી દો 1000 રૂપિયા 1500 2000 રૂપિયા જે થાય પણ એક દાડો હાથી આલજે મને હો. આ બ્યો લઈ જજો તમે તાર. ગફુરિયા લિયાન બોલાય હાથી નકલ લેતો આય. ભૂખ પણ ગફૂર જલ્દી કરો મને એ તો નહીં, ગફૂર. હાથી જોયા વગર બે શાંતિથી આ મહારાજ છે. બે હવા દેજો હો. હા, હા. ટાન ટાન ટાન. હાથી જોયું ભણાયેલો છે ગફુરિયા ગમે તે પણ. શું છે શેઠ એ તું હાથી બોલાય કે અલ્યા એ આ કૂતરાને શું બોલાવે છે હાથી બોલાય કે This is my elephant in my house. આ હાથી છે. વરવાજી હાથી? ઓહો. ગફુરિયા તું એવો માણસ છે ને આખા ગામને બકાવ છે વરવાજી ઓના રવાડે નહીં ચડવાનો ઓના નાટકમાં નહીં આવ આ કે કૂતરો લાવ્યો છું ગણીમ કે હાથી લાવ્યો છું આ હાથી છે
અરે હાથી હાથી જ છે? કહેવાય કા? ઘેર કામ કરવા રાખ્યો હોય આપણું બધું કામ કરતું હોય એ હાથી જ કહેવાય કોઈ. એટલે તારા એ કોમ કરે સારે તાને આખા ગામમાં ફર્યો બહાર ફર્યો છોય ના મળ્યો કૂતરો અને વિચાર આવ્યો પાછો કે કૂતરો લઈ જાવ કોઈને કહી છે ને તો હાથ અત્યારે અંજીસર આલવો પડશે આ હાથ અંજીસર ખમાઈ લે ના ખબર વરવાજી તમે બુદ્ધિ શકે નહીં જોણ્યા જોયા વગર હુકા કોકરો દાડો બગાડો છો મારા બહાર જવું હતું આ વાડે કીધું બધું જફા કરી બધા ફરી વળ્યો હા. ગામમાં હારે એકલો રખડતો હતો એટલે મુકો શંકર મારા આબુ છે હાથી કેવો હો એટલે હું આને લાવ્યો હાથી તરીકે શરમ વગરના બુદ્ધિ વગરના તને એમ કે મોણસ રાખ્યું છે હાથી ઉકા કેવું પડે સમજ લે અમાર બધે એ હાથી લાવ્યો કપૂરિયા, આ વરવાજીને આખો દાડો બગાડ્યો આખો દાડો બગડી ગયા આવું બગાડ્યો કરો બે તો હાથી ચાવેલા વરવાજી, તું તાર પી અમે તાર હેડ્યા વરવાજી તમારે ચા પીવો હોય તો પીવો મારો રોકાવું નહીં તમારા પીવો, જોડે મારા તો મારો ચા. દાડો ખરાબ થયો આખો કમો વડવાભાઈ હા શરમ વગરના શરમ આપી જો તને તો વડવાભાઈ હા આ રોટલું છે હાથમાં લઈને ફરો ભૂસ્યા તો કુ મૂર્ખા ભૂસ્યો નહીં આ રોટલો ખરો કૂતરાને ખવડાવવા લાવ્યો તો આમ ખા તું અરેના મૂર્ખો કે કૂતરો લેવા જાઉં છું તે કૂતરાને ખવડાવવા લાવ્યો તો રોટલો મારે વેરા બગાડી પણ તમારે તો કે ગોમાં ફરી ફરી જવાનું હતું પેલા મોણકોભાઈ કહેતા હતા અરે કૂતરો ખરો ને જુદી જાતનો આવે વિદેશનો આવે કૂતરા તો મોટા મોટા બાલ હોય એ જોવા આવ્યા હતા મોટા મોટા બાલ તો એટલે નહીં ગફુર પણ આ માથામાં ટાલ છે એ જો અમે ટાળ સાથે બાઠે બાઠે વગાડે છે મો હેડ્યો ઘેર વેરા બગાડી પરથી શેઠ આ બધું હું હતું પણ હાથી આ બધી રામાયણ હતી આ પટી જાય અમે તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું પણ આ મોળકોભાઈ વરુભાઈ અને આ બધા શેમ આવ્યા હતા શંભુબેન બધા હાથી જોવા હાથી શોકર લાયા તમે અરે અરે મને હાથી જ કહેવાય કે તાને અરે યાર તમે કેવા માણસ છો શેઠ આપણા ગામના બધા ફરી ગયેલા છે યાર ઓછી બુદ્ધિ ના છે એક કૂતરું જાય ને પેલું જેટું નહીં જતું એક જેટું જાય ને છે બધા જોય એવી વાત છે વાન પાન પણ વાન કશું ખબર નહીં પડતી માણસ રહ્યો હોય કોક ના એટલે હાથી કહેવાય એવું વાન ખબર નહીં પડતી હોય ભૂલ તો મારી જ છે જાય મારા હોશિયાર વરવાજીને કોઈ વાત ના કરાય ખાલી કીધું કે કૂતરો લેવા જવાનું છે એમાં કા ગામમાં ફરી ફરીને કહી દીધું અને બધા મારા ઘેર દોડીને આયા કૂતરો જોવા આ એક કૂતરા જેવા છે ને આપણે કામ કરો અને ચાલો હે ફટાફટ